રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દૂષિત પાણીને લઈને અને હુડકો વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા ઘર પર લેવામાં આવી રહ્યા છે સેમ્પલ। કોઠારિયા વિસ્તારની સોસાયટીમાં હાથ ધરાયું છે ચેકિંગ। તો એક સપ્તાહમાં રાજકોટમાં ઝાડા ઉલટીના 212 કેસ નોંધાયા છે, જ્યારે કમળાના 2 કેસ નોંધાયા। તો આરોગ્યની ટીમ અલગ અલગ સાધનો લઈને પહોંચી છે વિવિધ વિસ્તારોમાં। બજારમાંથી પનીર લેતા હોય તો સાવધાન રહેજો। ફરી એક વખત ઝડપાયો છે શંકાસ્પદ પનીરનો જથ્થો। પંચમહાલમાંથી ઝડપાયો છે શંકાસ્પદ પનીરનો જથ્થો। ગોધરાના ગોવિંદી ગામમાંથી ઝડપાયું છે 105 કિલો શંકાસ્પદ પનીર। પોલીસે ₹24,000 કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો કબજે કર્યો છે। એસઓજીએ ઉત્તરાયણના તહેવારને લઈને તપાસ કરી હતી। પનીરનો જથ્થો મહેસાણાથી લાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ખેડા જિલ્લાની મહુધા એપીએમસીમાં યુરિયા ખાતરની ભારે અછત સર્જાઈ છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો એપીએમસી સેન્ટર પર ઉમટી પડ્યા હતા। એક ખેડૂતને માત્ર 2 થેલી ખાતર મળતા રોષ જોવા મળ્યો હતો। વર્તમાન રવિ સિઝનમાં ખાતરની અત્યંત જરૂરિયાત હોવાથી ખાતર ડેપોની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતીના કામ પડતા મૂકીને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ થતો નથી। ખેતીના ખર્ચ સામે આટલી ઓછી માત્રામાં ખાતર મળવાથી ઉત્પાદન પર વિપરીત અસર પડશે તેવી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। 5 વીઘા રવિ સિઝનની અંદર 5 વીઘા ઘઉં છે અને 5 વીઘા તમાકુ છે, પણ મહુધા એપીએમસીની અંદર 2 થેલી યુરિયા આલે છે। આ રવિ સિઝનની અંદર યુરિયા ખાતરની તંગીના કારણે અત્યારે હાલમાં મારે 6 થેલીની જરૂર છે અને એપીએમસીની અંદર 2 થેલી યુરિયા આલે છે। અને અત્યારે જે અમારે 335 થેલી યુરિયા આવેલું છે તેમાંથી અમે એક આધાર કાર્ડ 2 ને વિતરણ કરીએ છીએ। સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના 3 ગામોને જોડતા રસ્તાનું કામ ગ્રામજનોએ બંધ કરાવ્યું। પાટડીના ગોરિયાવડ, મેતાસર અને અંબાડા ગામને જોડતા રસ્તાનું કામ હલકી ગુણવત્તાનું થતું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। રોષે ભરાયેલા ગ્રામજનોએ નવા રસ્તાનું કામ બંધ કરાવ્યું તો તંત્ર અને સ્થાનિક આગેવાનો દ્વારા જ્યાં સુધી સારી ગુણવત્તાના કામની ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી કામ બંધ રાખવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે। તો ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રસ્તાની કામગીરી યોગ્ય ન થવાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો ગ્રામજનો દ્વારા એકત્રિત થઈને વિરોધ પણ કરવામાં આવ્યો હતો। બીજી તરફ જે રસ્તાનું કામ છે તે પણ ગુણવત્તાયુક્ત ન થવાને કારણે તે લોકો દ્વારા કામ બંધ કરાવવામાં આવ્યું હતું। દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાએ ગુજરાતના રાજકારણમાં મોટો હડકંપ મચાવ્યો છે। જન આક્રોશ યાત્રા ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે પહોંચી અને આ યાત્રા દરમિયાન રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો, જેમાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે। તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સાથે મહેશ વસાવા કાળી મહુડીના સભા સ્થળે પહોંચ્યા હતા। કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું કંબોઈ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુરમાં જંગલી ભૂંડે આતંક મચાવ્યો છે। ગાંડા બનેલા ભૂંડે અનેક લોકો પર હુમલો કરી દીધો। નગરના વિવિધ વિસ્તારમાં જંગલી ભૂંડે લોકો પર હુમલો કરતા અફરાતફરી મચી ગઈ હતી। જો કે હુમલો કરવા માટે ભૂંડે એક દુકાનમાં ભરાઈ જતા દુકાનદારે બહારથી શટર બંધ કરી ભૂંડને પૂરી દીધું હતું। તો પાલિકા તંત્રને જાણ કરાતા ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી આવી હતી અને જંગલી ભૂંડનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો જંગલી ભૂંડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને અનેક લોકોને ઈજા પણ પહોંચાડવામાં આવી હતી। અનેક લોકો પર આ ભૂંડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ જે ભૂંડ છે તે એક દુકાનમાં ઘૂસી જતા જે વેપારી હતો તેના દ્વારા દુકાનનું જે શટર છે તે બંધ કરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ તંત્ર ઘટનાસ્થળે પહોંચી આવ્યું હતું। રસ્તામાં હતા ને તઈ કૂદીને કેડી તમે ઘરેથી આવતા હતા? ના, ઘરે જતા હતા। ઘરે જતા રસ્તામાં અહીં બચકું ભરી ગયું? હા, રસ્તામાં બચકું ભરી ગયું। પછી તમે કીધું દવાખાનામાં? હા, દવાખાનામાં બાઇક પર લઈને આવ્યા। હા, અચાનક જ આવી ગયું। કેટલી જગ્યા બચકું ભર્યું? હાથમાં એટલું। 2 કારીગરોને પકડી લીધા એને, ત્યાંથી એને છોડાયો તો એ દોડતો પાવર હાઉસ ચોકડી થઈ અને બજારની તરફ આવ્યો અને આ સામે એક દુકાન દેખાય છે એની અંદર પ્રવેશ કરી ગયો
તે ટાઈમ પર 2 છોકરીઓ અંદર હતી. રસ્તામાં આવતા આવતા 4 થી 5 જણાને એણે પકડી લીધા હતા. એમને છોડાવ્યા અને અમે બૂમો પાડીને પછી અંદર એ શટલની અંદર જ્યારે ગયું તો એ 2 છોકરીઓને બહાર કરીને એ શટલ મેં બંધ કરી દીધું. જે સામેથી એટલો મોટા દાંત વાળો તો અમે બધાને બૂમો પાડી કીધું કે આ ભાઈ ભૂંડળો આવે છે. તો પાલિકાના 4 માણસને બી દોડાયો. એ લોકોએ મારીને ખુરશી બી તોડ નાખી, પણ એ છોડવા તૈયાર નથી. હમણાં અંદર આવીને ભરાયો છે. હજુ તો 5 થી 6 જણાને કાઢ્યું છે. અમારા ત્યાં નવપુરમ પેલો સુરેશભાઈ ખારસિંગ વાળાને બી કાઢ્યું, પણ એ ભાગ્યો એટલે છોડી દીધું એને. જંગલી ભૂંડ દ્વારા એક વ્યક્તિ પર હુમલો થયેલ છે, જેની જાણ પ્રાથમિક દ્રષ્ટિએ છોટાઉદેપુર નગરપાલિકામાં અમને મળેલ છે, જે બદલ એ ભૂંડને સલામત જગ્યાએ અમારા દ્વારા ખસેડવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી એનિમલ બર્થ કંટ્રોલ અધિનિયમ હેઠળ છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. તો છોટાઉદેપુરમાં જંગલી ભૂંડનો આતંક જોવા મળ્યો છે, જેના કારણે જે આસપાસનો વિસ્તાર છે તેમાં રહેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. તો બીજી તરફ આ જે ભૂંડ છે તેનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. મહા મહેનતે આ જે ભૂંડ છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આ જંગલી ભૂંડ દ્વારા અનેક લોકો પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ જે લોકો છે તેમને ઈજા પહોંચી હતી અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ તંત્ર ઘટનાસ્થળે પહોંચીને આ જંગલી ભૂંડ છે તેનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. આ તરફ રાજ્યમાં રખડતા ઢોર અને પ્રાણીઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરમાં જંગલી ભૂંડે રસ્તા પર અફરાતફરી મચાવી હતી. તો રસ્તા પરથી પસાર થનારા કેટલાય લોકો પર જંગલી ભૂંડે હુમલો કર્યો હતો. તો બીજી તરફ વિરમગામના રેલવે સ્ટેશનમાં રખડતા પશુઓ ફરતા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પર પોતાનો અડ્ડો જમાવીને બેઠા હોય તેવી સ્થિતિમાં દેખાયા હતા. આ તરફ જામનગરના મોટી ખાવડી ગામે ગાયે હિંસક રૂપ ધારણ કર્યું હતું. વાહન ચાલકને અડફેટે લઈ તેને પોતાના પગ વડે ખૂંદી નાખ્યો હતો. જો કે લોકોની દરમિયાનગીરીથી વાહન ચાલકનો જીવ બચી ગયો હતો. ત્યારે રાજકોટના કોટડા સાંગાણીના સોડિયા ગામે સિંહ જોવા મળ્યો હતો. વાજપરી ડેમ કાંઠા વિસ્તારમાં સિંહ આટાફેરા કરતો હોવાનો વિડીયો સામે આવ્યો. જ્યારે હિંમતનગરના ધાણધા ગામે વન ચેતના કેન્દ્ર નજીક દીપડો આરામ કરતો જોવા મળ્યો હતો. એક કાર ચાલકે દીપડાનો વિડીયો પણ ઉતાર્યો હતો. રાજકોટના ભૂમેશ્વર ફાટક પાસે આવેલ બાપજી એવન્યુ એપાર્ટમેન્ટની અગાસી પરથી મૃતદેહ મળી આવ્યો છે. 40 વર્ષીય અબ્બાસ નામનો વ્યક્તિ ફ્લેટમાં ભાડે રહેતો હતો. તો પોલીસને મૃતદેહ નજીકથી છરી મળી આવી હતી. હત્યા કે આત્મહત્યાને લઈને ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે. ભરૂચમાં એસઓજી પોલીસ સ્ટેશન પાસે વાહન ચાલકોને સેફટી તારનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં વાહન ચાલકોને સેફટી તાર આપવામાં આવ્યા હતા. મહત્વનું છે કે ઉત્તરાયણની આસપાસના દિવસોમાં ટુ વ્હીલર ચાલકોને પતંગના દોરાથી ગળું કપાવવાની ઘટનાઓ બનતી રહે છે. એમાં ગંભીર રીતે ઘાયલ અને મૃત્યુના પણ બનાવ બને છે. ટુ વ્હીલર ચાલકોને પતંગની ઘાતક દોરી સામે રક્ષણ મળી રહે અને સુરક્ષિત રહે તે માટે સેફટી તાર જરૂરી છે. દરેક ટુ વ્હીલરને ફ્રી ઓફ કોસ્ટ જે છે એક પ્રોટેક્ટિંગ અને ગાઈડ વાયર દેવામાં આવી રહ્યો છે, જેની મદદથી એમના ગળામાં આવી રીતના કોઈ દોરી કે એવું ના ફસાય. આ સાથે સાથે જેટલા પણ ભરૂચમાં બ્રિજીસ આવેલા છે ત્યાં પણ અમે લોકો આવા વાયર લગાવી રહ્યા છીએ, જેથી કરીને કોઈ પણ દોરી જે છે એ રસ્તે ચાલતા લોકોને કે એમને ક્યાંય નડે નહીં. પતંગના દોરાથી ગળા કપાવવાની, ગંભીર રીતે ઘાયલને મૃત્યુ થવાના કિસ્સાઓ બનતા રહે છે. વિના મૂલ્યે તાર ફિટિંગ સેફટી વાયર ફિટ કરવાનો કાર્યક્રમ રાખેલો હતો.